કદાચ મનમાં એક વિશ્વાસ બંધાઈ ગયો હોય ને કે બેઠી છે, તો તમે તો ચિંતા કરો ના કરો, તમારો સ્વભાવ છે ચિંતા કરવું. જીવનમાં હું જાણું છું અઢળક દુઃખ છે, કોઈ ના કહી શકાય, ના સહી શકાય એવા દુઃખો છે, પણ બધાના દુઃખોની ચિંતા મન બુખાર મેળવી છે. ચિંતા ના કરતા, વારા ફરતી વારા દરેક નો જેવો સમય ને જેવું કર્મ અનુસાર કદાચ મારા રચામણ રચાવાનું હશે ને એ હું રચાઈ અને મારા ધોમમાં જે આવે છે એમને 100% એવી ગેરંટી આલું છું કે વિશ્વાસ રાખજો, હું તમારું કલ્યાણ ના કરી દઉં તો લગીન હું મેળવી ના દઉં. તમને સુખી નહીં કરું તો લગીન હું માતા નહીં જપું. કેમ કે આજે દરેક ની કઈક સમસ્યાનું સમાધાન માટે આયા છે, કઈક ની કઈક દુઃખની વાતો લઈને આયા છે. મારા આ દુઃખ છે, પેલો કે મારા આ દુઃખ છે, કોઈના આર્થિક શારીરિક માનસિક ગમે તે વાતે પણ દુઃખી છો એટલે તમે આયા છો. અને દુઃખી છો એટલે જ કોઈ પણ માતાજી મંદિરના દર્શન કરવા ધામે જાઓ છો, કોઈ પણ ભુવા જોડે તમે દુઃખી છો એટલે જ જાઓ છો. એટલે મારા ધામમાં જે આવે છે એ વાતે તો 100% છે કે દુઃખી છો તો જ આયા, તો દુઃખી છો ને અને સુખની આશા લઈને આયા છો ને, તો હું સુખનો સમુદ્ર સાગર છું. એટલું સુખ મારી જોડથી લઈ જવાતું હોય ને તમારી ભક્તિ ભાવથી, તમારા વિશ્વાસના સામર્થ્ય મુજબ એટલું સુખ લઈ જજો ગોડા, હું ખાલી નહીં થવું. જેટલી જોઈએ એટલી કૃપા તમારી આવડત પ્રમાણે, તમારા પ્રેમ ભાવ ભક્તિ પ્રમાણે, તમારા વિશ્વાસ પ્રમાણે, તમારા જેટલી તાકાત હોય ને એટલી મન મેળવી લૂંટી જજો. આવું માતા કહું છું. પણ દરેક ને એક ભરોસો આલું, વિશ્વાસ જો એક વખત બંધાઈ ગયો હોય ને, જો તમને એવું લાગી ગયું હોય કે હવે આના સિવાય અમારું કોઈ નહીં, એવું લાગી ગયું હોય ને તો શરણે જીવન સમર્પિત કરી દેજો. તમારી ચિંતા એ મારી ચિંતા બની જશે. સુખ દુઃખ તો આવતા જતા રહેશે, કોઈનું સુખાઈ કાયમ નહીં રહેતું, કોઈનું દુખાઈ કાયમ નહીં રહેતું. કોઈ સુખી આજે હોય તો કાલે દુઃખી થશે, કોઈ દુઃખી હોય તો કાલે સુખી થશે. એ તો તમે ઈચ્છા નહીં કરો ને કે હું સુખી થઉં કે હું દુઃખી થઉં, છતાંય તે તમારા કર્મો અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ દરેકના જીવનમાં આવતા જતા રહેવાના ને. પણ સુખ દુઃખ ભલે આવન જાય, પણ એમાં જો કદાચ મારે મેલડીનો ભરોસો અને મારો મેલડીનો હંગાત હશે ને તો સુખમાં ભૂલવા નહીં દઉં અને દુઃખમાં ભૂલવા નહીં દઉં. સુખમાં ભૂલવા નહીં દઉં અને દુઃખમાં મન માતાને ભૂલવા નહીં દઉં. આટલો વિશ્વાસ રાખજો. ભલે આજ તમને એવું લાગતું કે અમારું બધાય આખું જગત અમારું, પણ તમે અહેસાસ કર્યો કે અમારું કોઈ નથી. અમારી મનની વાત, અમારા દુઃખની કદર કરવા વાળું આ જગતમાં કોઈ નથી. એટલે કદાચ ભગવાન માતાજી વાપર્યા છે કે લાવ કોઈ મોણો તો અમારા દુઃખની વાત સમજતું નહીં, અમારા દુઃખની કોઈ કદર કરતું નહીં. પણ માતાજી ભગવાન તો અંતરનાભીની વાત વાપરી લે, મનની વાત વાપરી લે. તો દરેકના મનના જેવા દુઃખ લઈને ફરો છો ને એવા દરેકની નાભીની વાત, દરેકની મનની વાત હું જોડીને બેઠી છું. તમે ભલે અહીં કહેશો કે નહીં કહો, તમે અહીં બોલશો કે નહીં બોલો, પણ છતાંય તે ઘેર બેઠાય તે દુનિયાના ચહેરા ખાલી મનથી સ્મરણ કરજો ને કે મારી ગુખાર મેલડી, એ મારી રવ મારી મેલડી માં, હું કોઈ નહીં કહી શકતો. આ મારી અરજી તું માં સ્વીકાર કરી લેજે, આ દુઃખથી મને મુક્ત કરજે. તે ખાલી વિચાર કરો ને તોથી હું તમારી એ પ્રાર્થના વાપરી રહેતી હોય. તો દરેકની પ્રાર્થના, દરેકની કગર વગર જે વાપરી ને, હવે એનું પ્રમાણ પારખું લેવાની જરૂર નહીં કે માં તે વાત મારી વાપરી કે નહીં.
પણ જે મારા બારીજા ધોમમાં સાચા વિશ્વાસથી શ્રદ્ધાથી આયા છે ને, અને જેને ખરેખરમાં એવો વિશ્વાસ થઈ ગયો છે કે આ સાક્ષાત માતા છે, તો એવા ભાવિક ભક્તોને મેં સપને આવીને અનુભવ કરાયા છે કે દીકરા હું બેઠી છું. પ્રમાણ પૂર્યા મારા પુરાવા આલ્યા. એમને તમે ભરોસો મારી પર કર્યો નહીં. તમે જેવી ભક્તિ શ્રદ્ધા રાખી ને એવા મારા પુરાવા તમારા જીવનમાં મળ્યા. પણ ભલે બે ચાર કોણ થાય અને બીજા કોણ કદાચ ના થાય તો મારથી નારાજ ના થતા. કદાચ કોઈ અરજી, કોઈ પ્રાર્થના કદાચ વારે ઘડીએ કરી હોય છતાંય તે કદાચ કોઈ અરજી તમારી કોઈ પ્રાર્થના કદાચ પૂરી ના થાય તો એમાં મારાથી નારાજ ના થતા. કેમ કે એ પ્રાર્થના, એ અરજીમાં તમારું કયું કર્મ, કયું પ્રારબ્ધ આઈને તમે ભોગવો છો એ તો મારા જેવી માતા અંતર્યામી જાણતી હોય. એ દીકરો આ દુઃખ વેઠે છે ને, પણ એને ખબર નહીં આ દુઃખ એને ખાલી 2 વર્ષ વીઠવાનું, 3 વર્ષ વીઠવાનું, અને 3 વર્ષ પછી સુખના દાડા ચીબા આવવાના છે ને તો હું મેળવી જોવાનું. પણ જે છે ભરોસો, જે છે કદાચ એ ધીરજની આસ લઈ અને કોઈ પણ માતાજી ભગવાનના ભરોસે કદાચ તમારું જીવન કાઢો ને કે માં ભલે દુઃખી છું, ભલે મારી અરજી કદાચ મારી કોઈ આ વાત હું જે વિચારું, હું જે ધારું છું એ પૂરું નહીં થતું, પણ માં મને તારી પર વિશ્વાસ છે. ભલે તું કામ ના કરું ને છતાંય તું મને વાલી લાગે, તું મારી માં છું. આવો વિશ્વાસ રાખશો ને તો વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એવા જીવનમાં જવારા, એવા જીવનમાં નવા ચમત્કાર જોવા મળશે ને કે દુનિયા એમ કે છે કે આ તો મેરડી વાળો, કુખાર મેરડી વાળો. એવો ઘણા ભક્તોનો આવો અનુભવ છે કે માં મરવાની આરે હતા, માં દવા પીવાનો વારો હતો, માં આત્મહત્યા કરવાનો વારો હતો, પણ માં ખબર નહીં તારા ધોમનો અમને જમનો ભેટો થઈ ગયો અને તારા પારે આયા, અને તારા પારે આવી અને વિશ્વાસ મેલ્યો, અને વિશ્વાસના આધારે માં હું મરવાનો હતો ને પણ હું આજ લોકોને જીવન જીવતા શીખવાડું એવો થઈ ગયો.